વંદે માતરમ બાળકો, આજનો આપણો વિષય છે ગણિત. ગણિતની અંદર બાળકો આજે આપણે કંઈક નવું તમને ટીચર્સ શીખવાડશે. પણ બાળકો આગળના વિડીયોની અંદર તમે શું ભણી ગયા છો તે તમને બધાને યાદ છે? વેરી ગુડ. શું ભણ્યા હતા? ટીચરે તમને શું શીખવાડ્યું હતું? ચાલો બોલો તો. વેરી ગુડ. બધાયના હાથ ઊંચા છે. ખૂબ સરસ. તો ચાલો, સૌથી નજીક, સૌથી દૂર, પછી નજીક, દૂર, ઉપર, નીચે, સૌથી ઉપર અને સૌથી નીચે, પછી નાનું મોટું, સૌથી નાનું, સૌથી મોટું, પછી બીજું શું તમને ટીચરે શીખવાડ્યું હતું? વેરી ગુડ. અંદર અને બહાર. તો બાળકો આજે તમને ટીચર એવી જ રીતે બીજું નવું શીખવાડવાના છે. જુઓ, તમને અહીંયા આપેલું છે આપણી આસપાસના આકારો. ચાલો આપણે તે ચિત્ર દ્વારા સમજીએ. જુઓ બાળકો, તમને અહીંયા આપેલું છે આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો. તો જો અહીંયા તમને સરસ ગુલાબી બોક્સ આપેલું છે અને અહીંયા કેવું બોક્સ આપેલું છે? તો કે પીળું બોક્સ. તો જુઓ, તમને આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો. તો જો અહીંયા બોક્સની અંદર કેવું છે? તો કે ચોરસ બોક્સ આપેલું છે અને અહીંયા કેવું બોક્સ આપેલું છે? તો કે ગોળ. અહીંયા ચોરસ છે અને અહીંયા ગોળ છે. તો ચાલો આપણે પહેલાં શું કરીશું કે આ ચોરસ જેવા આકારો તમને જે દેખાય છે તેને ક્યાં લઈ લઈએ? તો કે આની અંદર જોડીશું. જો તમને અહીંયા ઉદાહરણ આપેલું છે, અહીંયાથી લઈને અહીંયા તમને તીર કરેલું છે. તો બાળકો આપણે પણ તીર કરીશું. જો આપણે આ ચોક એનું જે બોક્સ છે કેવું છે? ચોરસ. તો આપણે અહીંયા આવી રીતે જોડી દઈએ. પછી જો તમને અહીંયા બાજુમાં બીજું સરસ ચોરસ બોક્સ આપેલું છે તો એને પણ આપણે આ રીતે જોડી દઈએ. પછી જુઓ, તમને બીજું ક્યાંય ચોરસ દેખાય છે? વેરી ગુડ. અહીંયા ચોરસ છે ને. ચાલો બાળકો, તેને આપણે આની સાથે જોડી દઈએ. પછી જુઓ, હવે આની અંદર તમને ક્યાંય ચોરસ દેખાય છે ખરા? તો કે નથી દેખાતા. પછી જુઓ બાળકો, તમને અહીંયા શું આપેલું છે બોક્સમાં? ગોળ. તો જો તમારે શું જોડવાનું છે? આ ગોળને જોડવાનું છે. તો ચાલો, અહીંયા જો આ ફુગ્ગો છે તે કેવો છે? ગોળ. તો ચાલો આપણે તેને આની સાથે જોડી દઈએ. પછી જુઓ, અહીંયા પણ કેવું તમને છે દેખાય છે ને બધાને ગોળ? તો ચાલો આપણે અહીંયા જોડી દઈશું. જોડી દીધું. પછી જો અહીંયા બીજો બોલ આપેલો છે તેને પણ આપણે કઈ રીતે જોડીશું? તો આપણે આ રીતે અહીંયાથી પણ તેને લાવી શકીએ. આ રીતે તમે જોડી શકો ને. પછી જુઓ બાળકો, તમને હજી એક અહીંયા ગોળ વસ્તુ બાકી રહી. તો એને આપણે ક્યાંથી જોડીશું? તો કે અહીંયાથી. જોડી દીધી આપણે. તમને બધાને સમજાઈ ગયું કે આની અંદર તમને શું કહેવા માંગતા હતા? વેરી ગુડ. જો બાળકો, આની અંદર તમારે શીખવાનું એટલું જ છે કે તમે જો આકારોને ઓળખતા શીખી જાઓ તો તમે વસ્તુ ઓળખતા શીખી જાઓ. જો આ કેવું છે? ચોરસ. અને આ કેવું છે? ગોળ. પણ જો તમને ચોરસ અને ગોળની અંદર જ ન ખબર પડે તો તમે કઈ રીતે આકારો જોડી શકો? એટલા માટે જો અહીંયા તમને ચોરસ આપેલું છે તે તીર કરીને તમને બતાવેલું હતું અને અહીંયા કેવું છે? ગોળ. તો તમારે ગોળના બોક્સમાં ગોળને જોડવાનું અને ચોરસના બોક્સમાં ચોરસને જોડવાનું હતું. પછી જો બાળકો, તમને અહીંયા નીચે સરસ આપેલું છે કે એક સરખા આકારની લીટી દોરીને જોડો. શું કીધું છે? એક સરખો આકાર હોય તેને તમારે લીટી દોરીને જોડવાનો છે. તો જો આ બેના આકાર કેવા હતા? સરખા. તો તેને તમને તીર દોરીને બતાવેલું છે ઉદાહરણ તરીકે. તો ચાલો બાળકો, હવે આપણે જો આનો ને આનો બેનો આકાર સરખો તમને લાગે છે અથવા તો સરખો દેખાય છે ને? તો ચાલો બાળકો, આપણે આ બંનેને જોડી દઈએ. જો બાળકો, આપણે તેને જોડી દીધું.
પછી જુઓ અહીંયા તમને બીજો ચોરસ આકાર આપેલો છે, તો આપણે તેની અહીંયા ચોકનું બોક્સ લખેલું છે તેની ઉપર જોડી દઈએ। હવે કયો બાકી રહ્યો તો કે ગોળ, તો ચાલો બાળકો આપણે પણ તેને જોડી દઈએ। જુઓ જોડી દીધું, થઈ ગયું ને। તો આવી રીતે એક સરખા આકારની આપણને સમજ પડી ગઈ। આવા આકારો તમને ઘરમાં પણ જોવા મળે। જો આ શેનું ચિત્ર છે? ટમેટાનું। ટમેટું તો તમે બધા ખાવ જ છો, તો તમને તો ઓળખી જ જાઓ ને તેને। પછી બીજું તો કે બોલ, એ તો તમે બધા તેનાથી રમતા હો, બોલ અથવા તો દડો। પછી અહીંયા જો ફુગાનું ચિત્ર, તમે બાળકો તેનાથી રમો છો। પછી આ જો સાપ સીડી અથવા તો લૂડો ગેમની અંદર તમારે આ જે પાસો આવે છે તે પણ અહીંયા લંબચોરસ જ હોય ને, ચોરસ જ હોય। જો એને બધી બાજુ દેખાય છે, તો જો આ બે ચોરસ અને આ કેવું છે તો કે લંબચોરસ। તો એ પણ આપણે વ્યવસ્થિત રીતે જોડી દીધું। તો ચાલો બાળકો આપણે સામેના પેજમાં વર્ગીકરણ કરવાનું છે તે હું તમને શીખવાડીશ। જો બાળકો તમને અહીંયા કીધું છે વર્ગીકરણ। વર્ગીકરણ એટલે શું? કે એક જ સરખી વસ્તુઓ હોય, ઝાઝી બધી વસ્તુઓ હોય, તેમાંથી તમે એક સરખી વસ્તુઓને ભેગી કરીને અલગ તારવો અથવા તો અલગ કાઢો, એને શું કહેવાય? વર્ગીકરણ। તો જો અહીંયા તમને કીધું છે સરખા આકારો જોડીને તેને જુદા પાડો। તો જો તમને અહીંયા બધા આકારો આપેલા છે પણ આની અંદર કેટલા આકારો છે તો કે 4 જ આકારો આપેલા છે। જો અહીંયા એક નળાકાર આકારનું છે તો તેને અહીંયા જોડી દીધેલું તમને દેખાય છે ને। તો જો અહીંયા તમને ચોરસ આપેલું છે, તો તમને એવું બીજું ચોરસ ક્યાં દેખાય છે? વેરી ગુડ, અહીંયા ચોરસ છે। તો ચાલો બાળકો આપણે તેને જોડી દઈએ। આ રીતે જોડી દેવાનું છે। પછી જુઓ તમને અહીંયા આપેલું છે ટોપી અથવા તો શંકુ આકાર જેવી। તો જુઓ અહીંયા તમને સરસ મજાની એવી જ અને એવા જ કલરની ટોપી દેખાય છે ને, હે? તો ચાલો આપણે તેને ત્યાં જોડી દઈએ। પછી જુઓ હવે કયું બાકી રહ્યું તો કે ગોળ। તો બાળકો તમારે અહીંયા જો આના જેવો આકાર ક્યાં તમને દેખાય છે? વેરી ગુડ, અહીંયા છે। તો ચાલો બાળકો આપણે તેને ત્યાં જોડી દઈશું। જુઓ હવે આમાંથી કેટલા બધા એવા ચિત્રો કે જે આપણે તેને જોડ્યા નથી। તો આ જે એક સરખા ચિત્ર હતા તે આમાંથી આપણે શોધી લીધા, એટલે કે તેનું વર્ગીકરણ કર્યું, સરખા આકારોને આપણે જોડ્યા। તો જો બાળકો એની નીચે તમને શું આપેલું છે તો કે સરખા આકારોની જોડી બનાવો। શું કીધું છે? સરખા આકારોની જોડી બનાવો। તો જુઓ આ બેનો આકાર એક સરખો છે તો તેની જોડી બની ગઈ। પછી જો અહીંયા તમને ટમેટું આપેલું છે તો આપણે તેની જોડી કોની સાથે બનાવશું તો કે આપણે એની જોડી આની સાથે બોલ સાથે બનાવીએ। જુઓ થઈ ગયું। પછી જુઓ તમને અહીંયા શું આપેલું છે? શંકુ આકાર જેવું આપેલું છે અને અહીંયા પણ છે। તો ચાલો બાળકો આપણે તેને ત્યાં જોડી દઈએ। જોડી દીધું। પછી જો અહીંયા ચોરસ આપેલું છે ને અહીંયા પણ એવું ચોરસ છે। તો ચાલો આપણે તેને ત્યાં જોડી દઈશું। પછી જુઓ અહીંયા ફુગાનું ચિત્ર આપેલું છે અને અહીંયા તરબૂચ જેવું અથવા તો બીજા ફુગાનું ચિત્ર છે। તો ચાલો આપણે તેને આની સાથે જોડી દઈશું। પછી જુઓ અહીંયા તમને ટિફિનનું ચિત્ર આપેલું છે અને અહીંયા તમને એવા જ આકારનું બીજું ચિત્ર દેખાય છે। તો ચાલો બાળકો આપણે તેને ત્યાં જોડી દઈશું। પછી જુઓ બાળકો તમને અહીંયા
આ બે ચિત્રો સરખા લાગે છે ને? તો ચાલો બાળકો આપણે આ ચિત્રને અને આ ચિત્રને જોડીશું અને આ વોટર બેગ અને આ વોટર બેગને સાથે જોડીએ. જો થઈ ગયું. સરખા આકારો હતા એ બધાને આપણે કેવા કરીએ તો કે જોડી દીધા છે. હજી એક વખત જોઈ લ્યો. આપણે આને કોની સાથે જોડ્યું તો કે અહીંયાથી મીણબત્તી જેવું ચિત્ર હતું તેની સાથે. પછી જો આ તો તમને જોડેલું આપેલું જ છે. પછી જો ચોરસને ચોરસ સાથે, ગોળને ગોળ સાથે અને લંબગોળ જેવું છે તો તેને તેની સાથે અને વોટર બેગ સાથે આપણે જોડી દીધું. તો ચાલો બાળકો આપણે આગળના પેજની અંદર ગબડાવવું અને સરકાવવું અથવા તો ગબડાવવું અને સરકાવવું તે નવું શીખીશું. જો બાળકો તમને અહીંયા આપેલું છે ગબડાવવું અને સરકાવવું. તો જુઓ અહીંયા તમને સરસ મજાના બે લસરપટ્ટીના ચિત્રો આપેલા છે. બાળકો તમારે આની અંદર શું ભણવાનું છે અથવા તો આ ચિત્ર દ્વારા તમારે શું સમજ મેળવવાની છે તો કઈ રીતે વસ્તુ ગબડે છે અને કઈ રીતે વસ્તુ સરકે છે. તો જો અહીંયા તમને છોકરો ઊભેલો છે તો એ જો બોલ ત્યાંથી ફેંકે છે તો દડો કેવો છે તો કે ગબડે. દડાને આપણે કોઈ પણ જગ્યાએ આપણે ઘા કરીએ તો શું થાય એ ફટાફટ ચાલવા જ મળે. અને અહીંયા જો ચોરસ બોક્સ તો એ કેવું થાય તો કે સરકે. એ ગોળ ગોળ ફરે નહીં પણ બોલ છે તે ગોળ ગોળ ફરવા મળે. તો જો અહીંયા બોલ ગબડે છે અને અહીંયા બોક્સ છે તે સરકે છે. અહીંયા જો તમને સરસ મજાના નાના નાના છોકરાઓ તે જોતા હોય અથવા તો રમતા હોય તેવું તમને ચિત્ર પણ આપેલું છે. તો ચાલો બાળકો આપણને અહીંયા જુઓ નીચે સરસ સૂચના અને ચિત્રો પણ આપેલા છે કે ગબડતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો. તો જુઓ પેન્સિલ છે. જુઓ તમને અહીંયા પેન્સિલ મેકું છું તો જો એ ગબડે છે. દેખાય છે તમને બધાને? એ સરકતી નથી. પણ એની જ જગ્યાએ જો હું કંઈક એવી બીજી વસ્તુ મેકું સરકે તેવી તો તમને બધાને વધારે સમજ પડશે. જુઓ અહીંયા હું પેન્સિલ મેકું છું તો પેન્સિલ શું થાય છે તો કે ગબડે છે ને. પણ જો હું અહીંયા સંચો મેકું તો સંચો ગબડશે, તે ગોળ ગોળ ફરશે નહીં. એને આ શું કહેવાય? સરકે છે. તે ગોળ ગોળ ફરતો નથી અથવા તો ગબડતો પણ નથી. એને આ શું થાય તો કે સરકે છે. તો જો ગબડતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો. તમને એવું કીધું છે બાળકો. તો જુઓ પેન્સિલ છે તે તો મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે પેન્સિલ તો ગબડે જ. તો આપણે પેન્સિલ ઉપર ખરાની નિશાની કરી દઈએ. પછી જો બોલ તો બોલનું પણ તમને ઉપર ચિત્ર આપેલું છે તેની અંદર તમે બધાએ સમજ મેળવી તો બોલ પણ ગબડે. પણ જુઓ આ માખણ એની જે ચોરસ બોક્સ જેવું આપેલું છે અથવા તો પેટી છે તો તે ગબડે નહીં. એ શું થાય? સરકે. તો આપણે આના ઉપર ખરાની નિશાની કરશું નહીં. પછી જુઓ તમને એક કાંદાનું ચિત્ર આપેલું છે તો કાંદો ગબડે. તો ચાલો આપણે તેના પર ખરાની નિશાની કરી દઈએ. પછી જુઓ તમને આપેલું છે સરકતી હોય તે વસ્તુ પર ખરાની નિશાની કરો. સરકતી હોય તે. તો જુઓ અહીંયા તમને કાકડીનું ચિત્ર આપેલું છે. પછી ટમેટાનું ચિત્ર આપેલું છે તો કાકડી પણ ગબડે અને ટમેટું પણ ગબડે. પણ જો અહીંયા તમને સરસ મજાની સુટકેસનું ચિત્ર આપેલું છે તો તે સરકે. તો બાળકો આપણે તેના પર ખરાની નિશાની કરી દઈએ. અને પાવર જુઓ ગબડે પણ ખરા અને સરકે પણ ખરા. આપણે તમે પેન્સિલને જેમ રાખ્યું હતું એ રીતે તમે રાખો તો ગબડે. અને તમે હાવ સપાટ હોય અને તેને કાંઈ ન કરો તો સરકે પણ ખરા. તો આપણે પાવર ઉપર ખરાની નિશાની કરશું નહીં પણ એ ગબડે પણ ખરા અને સરકે પણ ખરા. તો ચાલો બાળકો તમને બધાને ભણવાની મજા આવે છે ને? તો ચાલો એક સરસ મજાની વાર્તા છે ને તેના દ્વારા હું તમને કહું મજા આવશે એવી વાર્તા કહીશ.
ચાલો બાળકો, તમારા બધાને સરસ વાર્તા સાંભળવી હતી ને, તો ચાલો હું તમને તે કહું છું. જો તમારે આજ કોની વાર્તા સાંભળવાની છે, તો કે સમજદાર દાદીની વાર્તા. જો એક ઘેટાનું બચ્ચું હતું. કોણ હતું? ઘેટાનું બચ્ચું. જો તમને એ ઘેટાના બચ્ચાનું ચિત્ર પણ આપેલું છે. તે પોતાની દાદીમાને મળવા જઈ રહ્યું હતું. તે કોને મળવા જઈ રહ્યું હતું? તો કે તેની દાદીમાને મળવા જઈ રહ્યું હતું. તો જો જંગલના રસ્તામાં તેને એક વરુ મળ્યું. આ શેનું ચિત્ર? જો તમને આ વરુનું પણ ચિત્ર આપેલું છે. તેને કોણ મળે છે રસ્તામાં? તો કે વરુ મળે છે. વરુ શું કહે છે? કે હું તને ખાવા જઈ રહ્યો છું. તે ઘેટાના બચ્ચાને કહે છે. વરુ ઘેટાના બચ્ચાને કહે છે કે હું તને ખાવા જઈ રહ્યો છું. તો જુઓ, અહીંયા તમને નીચે આગળ બીજી વાર્તા આપેલી છે કે કૃપા કરીને મને જવા દો. વરુ શું કહે છે? કે કૃપા કરીને મને જવા દો, હું મારી દાદીમાને મળવા જઈ રહ્યો છું. તે કોને મળવા જાય છે? કે તો તેની દાદીમાને મળવા જાય છે. તો એવું કહે છે કે હું મારી દાદીમાને મળવા જઈ રહ્યો છું. જ્યારે હું પાછો આવીશ ત્યારે તમે મને ખાજો. વરુ શું કહે છે? કે હું અત્યારે મારી દાદીમાને મળવા જાઉં છું, હું જ્યારે પાછો આવું ત્યારે તમે મને ખાઈ જજો. તો વરુ શું કહે છે? ભલે, તું જઈ શકે છે. વરુ છે તે ઘેટાના બચ્ચાને જવા દે છે કે ભલે તું જઈ શકે છે. જ્યારે તે પાછા આવવાની તૈયારીમાં હતું ત્યારે તેની દાદીમાને વરુની વાત કહી કે એ તેની દાદીમાને મળવા ગયો. જો તેની દાદીમાનું ચિત્ર તમને અહીં આપેલું છે. તો એ શું કરે છે? તેની દાદીમાને વાત કરે છે. કોની વાત કરે છે? તો કે વરુની વાત કરે છે. તો જો અહીંયા તમને નીચે આપેલું છે, દાદીમાએ તેને એક યુક્તિ કહી. દાદીમાએ શું કીધું? તો કે એને એક યુક્તિ કીધી, અથવા તો એક સરસ મજાનો વિચાર, અથવા તો એને થોડુંક જ્ઞાન આપ્યું, એમ પણ આપણે કહી શકીએ. દાદીમાએ તેને એક યુક્તિ કહી, તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા. શું કહે છે? કે તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા. તેણે તેમ કર્યું. જો અહીંયા ઢોલકનું ચિત્ર પણ છે. એના દાદીમાએ જેમ તેને બચવાનો પ્લાન અથવા તો બચવાની જે રીત હતી તેને સમજાવી હતી, તે જ રીતે વરુથી બચવા માટે શું કરે છે? ઘેટું ઢોલકની અંદર સંતાઈ જાય છે. જો તે ઢોલકની અંદર જતો હોય તેવું પણ તમને ચિત્ર આપેલું છે. તો ચાલો બાળકો, આપણે આગળના પેજની અંદર આગળની વાર્તા જોઈએ. જો દાદીમાએ ઢોલકને સડક પર ગબડાવ્યું. તમે જો સરકવું અને ગબડવું એ તમે શીખી ગયા ને આગળ. તો જો દાદીમાએ ઢોલકને સડક પર ગબડાવ્યું. તો જો ઢોલકની અંદર કોણ છે? તો કે ઘેટું. તો જો ઢોલક નીચેની તરફ ગબડવા માંડ્યું. ઘેટાના બચ્ચાએ જોયું કે વરુ તેની રાહ જોઈને બેઠું હતું. ઘેટાના બચ્ચાએ શું જોયું? કે વરુ તેની રાહ જોઈને બેઠું હતું. શું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીં આવતા જોયું? વરુ શું પૂછે છે ઢોલકને? કે શું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીં આવતા જોયું? તો ઢોલક શું કહે છે? ના, મેં નથી જોયું. પછી જુઓ એની નીચે તમને આપેલું છે, વરુને શંકા ગઈ. વરુને શું થાય છે? ઘેટાના બચ્ચા ઉપર શંકા જાય છે. શંકા ગઈ એટલે તે ઢોલકની પાછળ દોડવા લાગ્યું. જો તે ઢોલકની પાછળ દોડતો હોય તેવું તમને ચિત્ર આપેલું છે. પછી જુઓ, વરુ તેને પકડી લે તે પહેલાં ઘેટાનું બચ્ચું તેના ઘરે પહોંચી ગયું અને તે પોતાની દાદીમાનો આભાર માન્યો. જો વરુ તેને ખાવા માટે આવેલું હતું. વરુ ઘેટાને ખાઈ જવાનું હતું, પણ ઘેટાએ શું કીધું? તો કે મારે મારી દાદીમાને મળવા હું અત્યારે જાઉં છું, હું જ્યારે પાછો આવું ત્યારે તમે મને ખાઈ જજો. પણ પછી ઘેટું છે તે તેના દાદીમાને મળવા જાય છે. તો તેના દાદીમાને તે વાત કહે છે વરુની. તો પછી તેના દાદીમા તેને વરુથી બચવા માટે યુક્તિ બતાવે છે. તો ઘેટું છે તે ઢોલકની અંદર
સંતાઈ જાય છે અને તે પોતાની ઘરે વરુથી બચીને પહોંચી શકે છે, પણ વરુને ઘેટાની ઉપર શંકા જાય છે, એટલે તે ઢોલકની પાછળ પાછળ દોડીને આવે છે અથવા તો તેની પાછળ પાછળ દોડવા લાગ્યું અને જ્યારે તે ઘરે પહોંચે છે ત્યારે તે ફટાફટ તેની ઘરની અંદર ઘેટું છે તે વયું જાય છે અને વરુથી બચી જાય છે। પછી ઘેટું કોનો આભાર માને છે? તો કે પોતાના દાદીમાનો આભાર માને છે। એટલે જ તે આપણે આ વાર્તાનું નામ શું હતું? તો કે સમજદાર દાદીમા। તો ચાલો બાળકો, સામેના પેજ ઉપર આકારો આપેલા છે તેને આપણે સરખા આકારોને જોડીશું। જો બાળકો, તમને અહીંયા શું આપેલું છે? તો કે આકારો। તો જો એમાં તમને સૂચના આપેલી છે, એક સરખા માપના આકારોની જોડી બનાવો। શું કીધું છે? એક સરખા માપના આકારો હોય તેની જોડી બનાવવાની કીધી છે। તો જુઓ, તમને અહીંયા સરસ જોડકું પણ જોડેલું બતાવેલું છે। આ બે ત્રિકોણ કેવા છે? તો કે એક સરખા। એની નીચે જો એક ત્રિકોણ છે અને આ ત્રિકોણ બે કેવા છે? તો કે એક સરખા છે। તો ચાલો બાળકો, આપણે તેને જોડી દઈએ। પછી જુઓ, તેની નીચે તમને આપેલું છે મોટું ત્રિકોણ। તો જો આ ત્રિકોણ અને આ ત્રિકોણ બે કેવા છે? તો કે એક સરખા તમને બધાને દેખાય છે ને? તો ચાલો બાળકો, આપણે તેને આની સાથે જોડી દઈશું। જોડી દીધું। પછી જુઓ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ એ પણ કેવા છે? સરખા છે। તો ચાલો બાળકો, આપણે તેને આની સાથે જોડી દઈએ। પછી જો એક નાનું ત્રિકોણ અહીંયા છે અને નાનું ત્રિકોણ તમને અહીંયા દેખાય છે। તો ચાલો બાળકો, આપણે આ ત્રિકોણને નાના ત્રિકોણને જોડીએ। તો ચાલો બાળકો, આપણે અહીંયા ત્રિકોણને જોડવાનું ચાલુ કરીએ। આવી રીતે આપણે ત્રિકોણને જોડી દીધું। તો જુઓ બાળકો, આ કેવા હતા આકારો? તો કે એક સરખા આકારો હતા। તો ચાલો આગળના પેજની અંદર પણ આકારોને જોડવાના છે। તો ચાલો આપણે તે આકારોને જોડીએ। જો બાળકો, તમને અહીંયા પણ કીધું છે એક સરખા આકારોની જોડ બનાવો। તો ચાલો આપણે એક સરખા આકારોની જોડ બનાવીએ। તો જુઓ, તમને સૌથી પહેલું શું આપેલું છે? તો કે ગોળ। તો ચાલો બાળકો, આપણે ગોળને ગોળ સાથે, અહીંયા તમને ગોળ આપેલું છે તેની સાથે જોડી દઈએ। જુઓ, જોડી દીધું। પછી જુઓ, તમને અહીંયા બીજું શું આપેલું છે? તો કે લંબચોરસ આકાર આપેલો છે। તો ચાલો આપણે તેને આની સાથે જોડી દઈએ। આપણે આની સાથે આ રીતે જોડી દઈશું। પછી જુઓ બાળકો, તમને એની નીચે શું આપેલું છે? તો કે ત્રિકોણ। તો ચાલો બાળકો, આપણે અહીંયા તમને નીચે જો બીજું ત્રિકોણ આપેલું છે તો ત્રિકોણને ત્રિકોણ સાથે જોડી દઈશું। તો ચાલો ત્રિકોણને ત્રિકોણ સાથે જોડી દઈએ। જો બાળકો, ત્રિકોણને ત્રિકોણ સાથે જોડી દીધું। પછી જુઓ, તમને એની નીચે શું આપેલું છે? તો કે અર્ધગોળ। અને અહીંયા જો તમને ઉપર સાવ અર્ધગોળ આપેલું છે। તો ચાલો બાળકો, આપણે અર્ધગોળને અર્ધગોળ સાથે જોડી દઈએ। અર્ધગોળને અર્ધગોળ સાથે જોડી દીધું। પછી જુઓ, હવે કયો આકાર બાકી રહ્યો? તો કે ષટકોણ આકાર। તો ચાલો બાળકો, આપણે ષટકોણ આકારને ષટકોણ આકાર સાથે જોડી દઈશું।
જો આપણે સરસ એક સરખી જોડી આકારોની જોડી બનાવતા શીખી ગયા. તો ચાલો બાળકો, આપણે આ વિડીયોની અંદર ઘણું બધું શીખ્યા. શું શીખ્યા? તો કે સરસ મજાની પહેલાં તો આપણે મસ્ત ગબડવું અને સરકવું તેની ચિત્ર દ્વારા માહિતી મેળવી અને તેને આપણે સમજ્યા. પછી બીજું તો કે સમજદાર દાદીમાની સરસ મજાની વાર્તા શીખ્યા અને એક સરખા આકારોની આપણે જોડ બનાવતા પણ શીખી ગયા અને વર્ગીકરણ પણ કરતા શીખી ગયા છીએ. તો ચાલો બાળકો, આવતા વિડીયોની અંદર હું તમને કંઈક નવું શીખવાડીશ. વંદે માતરમ બાળકો.